નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું આપનો મિત્ર દિનેશ કઠિકિયા. મારી ખેડૂત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે ચર્ચા કરવાની છે કે કપાસનો પાક જે આપણે કપાસનું બિયારણ આપણે જે વાવી છે એ કયા ટાઈમે આપણે વાવવું જોઈએ, અને બીજું કે કપાસના બિયારણને વાવતી પહેલા આપણે શું કાળજી લેવી જોઈએ. તો આ બે ટોપિક ઉપર આજે વાત કરવાની છે. તો ખેડૂત મિત્રો, તમે વિચારતા હશો કે દિનેશભાઈને હમણાં લગભગ 15 થી 20 દિવસ અથવા તો 25 દિવસથી કઈ વિડીયો આવ્યા નથી. તો એમાં એવું હતું કે અમારે અહીંયા તમે જુઓ તો તલનું વાવેતર હાવ ઓછું હતું, અને ઓછું તો સમજા કદાચ વધારે વધે ભલે, પણ હવે એક ને એક ટોપિક ઉપર આપણે વારંવાર વિડીયો બનાવવા, અને તમે જુઓ તો કે દિનેશભાઈ થોડાક એંગલથી આમ કે થોડુંક આમ કે, અને એક ને એક ટોપિક ઉપર વિડીયો બનાવવા, અને તમે જુઓ તો તમારી પાસે પણ ટાઈમ હોય નહીં, અને વિડીયો તમે સદા જોતા હોય બરોબર, તો એક ને એક ટોપિક ઉપર વિડીયો બનાવવા એવું એમાં કંઈ નહીં, એટલે આપણે વિડીયો નહોતા બનાવતા. પણ હવે કપાસની સિઝન થોડીક બિયારણ માર્કેટમાં આવવા મંડાણા, એટલે અમુક ખેડૂત મિત્રો કદાચ વાવવા પણ મંડાણા હશે. તો મેં કીધું ચલો લાવો વિડીયો બનાવીએ. તો પહેલો મુદ્દો આપણે ચાલુ કર્યું એ પહેલાં જે ખેડૂત મિત્રો મારી ચેનલમાં જે નવા છે તે સબસ્ક્રાઈબ કરી લેજો, અને જે ખેડૂત મિત્રો મારા વિડીયો વારંવાર જોવે છે તે લાઈક કરજો. તો આપણે પહેલી વાત કરશું કે કપાસનો પાક આપણે કયા ટાઈમે વાવવો જોઈએ. તો ઘણા ખરા અત્યારે તમે હાલમાં જુઓ તો માર્કેટમાં લગભગ ઘણા બિયારણ આવવા મંડાણા છે, તો અમુક ખેડૂત મિત્રો વાવવા પણ મંડાણા છે. તો મારો મતલબ એવો છે, એટલે કે હું એમ કહેવા માંગુ છું કે તમે જે અત્યારે આજ તારીખ થઈ 5/5/2024, તો બિયારણ તમારે જોવો તો પહેલી તારીખ એ આવી ગયેલા છે ઘણા ખરા બરોબર. તો અત્યારે તમે જો બિયારણ વાવતા હોય તો હું કહું તમે ન વાવશો. એનું કારણ તમને કહું કે હાથો ટાઈમ તમારે કપાસિયા વાવવાનો જુઓ તો તમે 20/5/2024 થી લઈને 15/6/2024 સુધીમાં તમે વાવેતર કરી શકો. તો તમે ભાવવા નથી, તમે આગતરા છો, તમે શિયાળુ પાક વાવી શકો આરામથી, તમારો કપાસનો પાક પણ નીકળી જાય. હવે વહેલું વાવવાથી શું થાય, હવે માનો કે અત્યારે આજ 5/5/2024 થઈ છે, તમે હવે 5 તારીખે વાવો કે 6 તારીખે વાવો, તો તમે કપાસિયા વાવી દીધા બરોબર. તો એમાં શું બને કે વધારે ટેમ્પરેચરના હિસાબે કપાસનું બિયારણ ઉગે નહીં બરોબર, એટલે એમાં પણ લોચો પડે અને ઉગાવો હાવ ઓછો આવે. અને જો ઉગી જાય તો વધારે પડતા તડકાના હિસાબે એટલે ઊંચા ટેમ્પરેચરના હિસાબે શું બને કે કપાસનો છોડ જે વધવો જોઈએ જે સ્પીડે એ વધે નહીં, અને ઘા ખાઈ પીળા પાંદડા થઈને એમને સોયતો રહે બરોબર. તો આ રીતની તકલીફ રહેતી હોય છે વહેલા વાવવા માટે. અમારે અહીંયા પાડોશી ગામ છે ખોડુની, તમે જુઓ તો લગભગ અમને 5-7 દીમાં લગભગ એ વાવવા મળશે બરોબર. તો એમને શું હોય કે શિયાળુ પાક આપણે ઝડપી વાવી દેવી. તો વધારે પડતું તમે ઊંચું ટેમ્પરેચર હોય અને તમે વાવતર કરો તો આપણને પૂરતું ઉત્પાદન જે મળવું જોઈએ એવું ઉત્પાદન આપણને મળતું નથી. તો હું એમ કહું છું કે તમે વાવતર કરો તો 20/5/2024 થી લઈને તમે 15/6/2024 સુધીમાં તમે વાવતર કરી શકો. આ તમારો પાકો એટલે કે સારો ટાઈમ કહેવાય, તમે આ વખતે વાવો તો કે આ ટાઈમે વાવો તો. હવે બીજી વાત આપણે કરશું કે કપાસના બિયારણને આપણે વાવતી વખતે અથવા તો ઉગાડતી વખતે શું કાળજી લેવી જોઈએ, કે ઉગાડતા પહેલા શું કરવું જોઈએ. તો માર્કેટમાં અત્યારે બિયારણ આવી ગયા છે, તમને ખબર છે કે મારે આ બિયારણ વાવવાનું છે, કે જે પણ તમે કોઈ પણ બિયારણ વાવતા હોય એ બિયારણ તમે લઈ લો, અને તમને ખબર છે કે મારે હજી 15 દિવસની 10 દિવસની વાવવાની વાર છે બરોબર. તો એમાં તમારે શું કરવાનું કે તમારા ઘરે તુલસી માનો ક્યારો જે હોય અથવા તો અન્ય કોઈ તમે ઝાડવા કે રોપા વાવેલા હોય એમાં 5 કે 10 કપાસિયા તમે 10 કપાસિયા વાવી દો, અને એમાં ઉગાવો સારો આવે 10 માંથી માનો કે 7, 8, 9 એવી રીતના ઉગે, તો તમારે સમજવાનું કે આ બિયારણનો ઉગાવો સારો છે બરોબર. હવે તમે ડાયરેક્ટ એવી રીત નહીં કરો અને તમે સોંપી દઈશો. હવે ઉગાવો ઓછો એ કોઈ પણ બિયારણ હોય, માનો કે દાખલા તરીકે એ બિયારણનો ઉગાવો 100% ઓછો જ આવવાનો હોય અને ઓછું જ ઉગવાનું હોય બરોબર, 50%, 60% જ ઉગવાનું હોય, અને તમે અત્યારે વાવતર કરી દઈશો. પછી તમે કમ્પ્લેન કરશો એગ્રોવાળા ભાઈને, માનો કે દાખલા તરીકે મને જ તમે કહો દિનેશભાઈ હું તમારી પાસે બિયારણ લઈ ગયો તો ઉગ્યું નહીં, આનું શું કરવું. એટલે હું જે તે કંપનીનું બિયારણ તમને મેં આપ્યું એ કંપનીને હું સાહેબને કહું કે મેં ભાઈ ફલાણા ભાઈને મેં બિયારણ આપ્યું હતું બરોબર, હવે આપણે એમની વાડીએ જોવા જવું છે, એમને બિયારણનો ઉગાવો હાવ ઓછો આવ્યો છે. હવે એ સાહેબ આવશે બરોબર, એ જોઈશે એટલે શું તમને કહેશે, બિયારણ ભલે એમનું ખોટું હોય 50%, 60% જ ઉગતું હોય, પણ એ તમને એમ કહેશે કે ઊંચા ટેમ્પરેચરના હિસાબે આ બિયારણ દબાણું છે, આ ઉગ્યું નથી. પછી જ્યાં ન ઉગ્યું હોય તમે જુઓ જમીન ખોતરો તો અહીંયા કોટો થઈ ગયો હોય પણ એ બહાર નહીં નીકળી શકે, કારણ કે એમાં એટલી બધી રોગ પ્રતિકાર શક્તિ ન હોય, એટલે કે આમ ઢેપું ઉખાડીને બહાર નીકળી શકે. 1% એવા દબાણ હોય, એટલે એ સાહેબ એમ કહે છે જો બિયારણ ખોટું હોય તો આનો બિયારણનો કોટો ન થાય,
એ બહાર નહીં નીકળી શકે, બરોબર. એટલે આ રીતનું ન થાય. પછી કોઈ પણ XYZ ગમે એ કંપની હોય, તમે એવી રીત નહીં કરો એટલે આ રીતનું કદાચ થાય છે તો તમારો એ સાહેબ તમને આ રીતનું જ કહે છે ભાઈ આ રીતનું હતું એટલે ઉગાવો ઓછો આવ્યો, ઊંચા ટેમ્પરેચરના હિસાબે કપાસિયા ઓછા ઉગ્યા. અને એ જે અહીંયા ઉગાવો લે છે એ કેવી રીતે લેશે કે છણિયામાં અથવા તો કાગળમાં ઉગાવો લે અને ઠંડા વાતાવરણમાં એમને મૂકેલું હોય એટલે અહીંયા એનો ઉગાવો સારો આવ્યો હોય એટલે પેકિંગ થયું હોય કદાચ, બરોબર. અને એમને એ કંઈ ખોટા ન હોય, એમની રીતે એ સાચા જ હોય, બિયારણ કંપની વાળા સાચા જ હોય. એમને ખબર હોય કે મારું આ બિયારણ 50% કે 60% જ ઉગવાનું છે તો એ પણ પેકિંગ ન કરે, એ પણ તમને ન આપે, અમને ન આપે, અમે તમને ન આપીએ. અમને એનો ખબર હોય કંપની વાળાને એવી જાણી જોઈ કે ખરાબ બિયારણ છે નથી ઉગતું તો હાલો આપણે ખેડૂતોને બટકાઈ દેવી, તો એમની પણ માર્કેટમાંથી બિયારણ ખસી જાય, એટલે કે માર્કેટમાંથી ઉગે નહીં એટલે આવતા વર્ષે ફેંકાઈ જાય, એટલે કોઈ પણ લે નહીં, બરોબર. એટલે એ જાણી જોઈ ન આપે કે ભાઈ નથી ઉગતું છતાં હાલો ખેડૂતોને પધરાઈ દો, એ રીતનું એ પણ ન કરતા હોય. તો મારો કહેવાનો મિનિંગ એ કે તમારે માનો કે આજ 5/5/2024 થઈ, તમારે જે બિયારણ વાવવાનું છે અને એ માર્કેટમાં આવી ગયું છે તો એને કપાસિયાની કોથળીને સેટ ચેકો મારી 10 કપાસિયા એમાંથી કાઢી લો, તુલસીમાંના ક્યારામાં વાવી દો. કમ્પ્લીટ ઉગાવો આવ્યો, સારો ઉગાવો આવ્યો તો જ તમે એનું વાવેતર કરો, બરોબર. અને ન ઉગ્યું, આપણે જે દાણા ઉગવો જોઈએ એટલા ન ઉગ્યા એને પટ્ટી મારી દો. મારી પાસેથી લાયક મને કોઈક દિવસ બે તમારું બિયારણ લઈ લો પાછું કે કાં ભાઈ હું કોઈક ચમ પાછું લઈ લો તો ભાઈ અમે અમારા તુલસીમાંના ક્યારામાં વાવ્યું હતું, ન ઉગ્યું, મારે જેટલા દાણા ઉગવો જોઈએ એટલા દાણા ન ઉગ્યા એટલે આ બિયારણ મારા માટે નકામું, તમે પાછું લઈ લો, અમે દાંત કાઢીને લઈ લઈશું. જમીનમાં વહી ગયું, કદાચ ન ઉગ્યું તો મેં કીધું કે શાક જેવું આવશે, આવો પ્રશ્નો થાય છે એટલે પછી કંઈ નહીં થાય અને પાવા પડવી એ અલગ. એ રીતના ઉગાડવા. બીજું કે આપણે ખોરનો કોથળો હોય સણિયાનો આખો એને પલાળી દેવાનો, રબર કરી પલાળી દેવાનો અને પછી એમાં છૂટા 10 કપાસિયા નાખી 4-5 ઓળો એ સણિયાના કોથળાને તમારે પાછો કપાસિયાને આમ દબાઈ દેવાના, પછી માથે તમારે આખું પાણી નાખી અને ભીનો કરી દેવાનો. 5 થી 6 દિવસ સુધી એ કપાસિયાના કોથળાને તમારે ખોલવાનો નથી. 5 થી 6 દિવસ પછી એ કપાસિયાના એ જે આપણે કોથળો જે કપાસિયા નાખેલા એને ખોલો એટલે જે એમાં કોટા થઈ ગયા હોય એ સમજવાનું કે એ કપાસિયો ઉગશે, અને જેનો કોટો જ નથી ને એમનામ કપાસિયું પડ્યું રહેશે એ ઉગશે નહીં. પછી તમે જમીનમાં નાખો તો ભલે, સણિયામાં નાખો તો ભલે, અથવા તો ટીશ્યુ પેપર જે હોય આપણે હોટલમાં જઈએ છીએ એ પેપરમાં પણ તમે ઉગાવો લઈ શકો છો, બરોબર. એમાં પણ નાખેલું હોય છે તો જે દાણો એમનામ પડ્યો રહે એ નથી ઉગવાનો. ગમે અહીંયા તમે નાખો, ટીશ્યુ પેપરમાં નાખો કે સણિયામાં નાખો કે જમીનમાં નાખો, જે આમાં ન ઉગ્યો એટલે એમાં પણ જમીનમાં પણ નહીં ઉગે. તો આ રીતનો તમે અખાતરો કરી શકો, એટલે કે અખાતરો કરજો જો તમારે પાવું ન પડવું હોય અને કંપનીના કોઈ પણ એમ્પ્લોય જે આવતા હોય એ પણ એમના ન કરવો હોય, એટલે કે નોકરી કરતા હોય એટલે એમનું પણ ચાલતું ન હોય કે ચાલતું હોય, બરોબર. એમની રીતે એ સાચા હોય, તમારી રીતે તમે પણ સાચા હોય. પણ હવે આપણે આ રીતનું કરવું અને પાવું પડવું, પાસોતરા પડવું, તો મેં કીધું એની ઘોડે આપણે ઉગાવો કપાસિયાનો લઈ લેવો, જેથી કરીને આપણને પાવા ન પડ્યું અને આપણને સારું એવું ઉત્પાદન મળે. અને મેં કીધું ને કે અત્યારે 5/5/24 થઈ છે અને તમે વાવી દો તો ઉગાવો પણ ઓછો આવશે અને વધારે ટેમ્પરેચરના હિસાબે જે હાર્ડ થવું જોઈએ હાર્ડ નહીં થાય, ઉત્પાદન ઘટશે. તો સાચા ટાઈમે તમે કપાસ વાવો તો ઉત્પાદન તમને સારું એવું મળી જાય, બરોબર. તો ખેડૂત મિત્રો, આ મારી માહિતી તમને સારી અને સાચી લાગી હોય તો બીજા ગ્રુપમાં અવશ્ય શેર કરજો અને આ વિડીયો અહીંયા હું પૂરો કરું છું. નમસ્કાર.